નમસ્કાર મિત્રો, એક અત્યંત ભવ્ય અને વૈભવી શણગારેલો લગ્નનો મંડપ છે. ચારે બાજુ મોંઘા ફૂલોની સજાવટ છે. મહેમાનો મોંઘા પોશાકમાં સજ્જ છે. ગોર મહારાજ પવિત્ર મંત્રોચ્ચાર કરી રહ્યા છે. કન્યાના સુંદર વેશમાં રીટા અત્યંત ઉદાસ અને આંસુ ભરેલી આંખે બેઠી છે. વરરાજા તેને મંગળસૂત્ર પહેરાવા જઈ જ રહ્યો છે. ત્યાં જ અચાનક મુખ્ય દરવાજા પર એક યુવાન આવીને ઊભો રહે છે. ઊભો રહો, આ લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં થઈ શકે. આ ઘેરો અને પીડાથી ભરેલો અવાજ આખા મંડપમાં ગુંજી ઉઠ્યો. બધા જ મહેમાનોના ચહેરા પર આશ્ચર્ય અને આઘાત છવાઈ ગયો. શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રીટાના પિતા પરસોત્તમભાઈ ગુસ્સામાં પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. દરવાજે ઊભેલો એ યુવાન બીજું કોઈ નહીં પણ મનીષ હતો, જેના કપડાં ફાટેલા હતા. ચહેરા પર ધૂળ અને થાક હતો, પણ આંખોમાં એક વિચિત્ર આગ અને વિશ્વાસ હતો. આ દ્રશ્ય જોઈને રીટાની આંખોમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. પણ સવાલ એ છે કે જે છોકરાને રીટા 5 વર્ષ પહેલા નફરત કરીને ભૂલી ચૂકી હતી, તે આજે અચાનક કેવી રીતે પાછો આવ્યો? આ બધું કેવી રીતે શરૂ થયું? ચાલો આપણે 5 વર્ષ પાછળના સમયના પ્રવાહમાં જઈએ. શહેરના એક છેવાડે આવેલું એક નાનકડું અને કાચું મકાન. વહેલી સવારનો સમય. એક વૃદ્ધ માતા કાંતાબેન ખાટલા પર સૂતા સૂતા સતત ઉધરા ખાઈ રહ્યા છે. તેમનો એકનો એક દીકરો મનીષ રસોડામાં ચા બનાવી રહ્યો છે. બેટા મનીષ, આજે તો રવિવારનો દિવસ છે. આજે તો થોડો આરામ કરી લે. તું આખો દિવસ ઓફિસમાં કામ કરે છે અને પછી મોડી રાત સુધી લોકોના ઘરે સામાન પહોંચાડવા જાય છે. તારું શરીર લાકડાનું નથી બેટા. આટલી બધી કાળી મજૂરી કેમ કરે છે? કાંતાબેને છાતી પર હાથ રાખીને ઉધરસ ખાતા ખાતા પૂછ્યું. મનીષે ગરમ ચાનો કપ માતાના હાથમાં આપતા અત્યંત પ્રેમથી હસીને કહ્યું, બા, જ્યાં સુધી હું તમને આ તૂટેલા છાપરાવાળા ઘરમાંથી કાઢીને આપણા પોતાના સુંદર અને પાકા ઘરમાં ન લઈ જાઉં, ત્યાં સુધી મારા જીવનમાં કોઈ રવિવાર નથી. મારા પિતાજીએ હંમેશા ઈમાનદારીનો રસ્તો બતાવ્યો હતો અને હું એ રસ્તે ચાલીને તમને દુનિયાની બધી જ ખુશીઓ આપવા માંગુ છું. કાંતાબેનને મનીષના માથા પર વહાલથી હાથ ફેરવતા ગડગડા સાદે કહ્યું, મારા દીકરા, મારે કોઈ મોટો બંગલો કે ગાડીઓ નથી જોઈતી. તું હંમેશા આવો જ ખુશ રહે અને તારા ચહેરા પરનું હાસ્ય અકબંધ રહે, એ જ મારી સૌથી મોટી મૂડી છે. શહેરનો એક વ્યસ્ત અને ટ્રાફિકવાળો રસ્તો. મનીષ પોતાની એકદમ જૂની સાયકલ પર શહેરની એક મોટી ઓફિસે પહોંચે છે. ઓફિસનું વાતાવરણ ગંભીર છે. મનીષ એક બહુ જ મોટી કંપનીમાં માત્ર સામાન્ય કારકુન તરીકે કામ કરતો હતો. તેનો મેનેજર મોહનભાઈ ખૂબ કડક સ્વભાવનો હતો. મનીષ, તે કાલની બધી અગત્યની ફાઇલો એકલા હાથે પૂરી કરી દીધી. ભલે તારો પગાર આખી ઓફિસમાં સૌથી ઓછો છે, પણ તારી મહેનત અને નિષ્ઠા ખૂબ મોટી છે. મોહનભાઈએ પહેલીવાર તેના વખાણ કરતા કહ્યું. મનીષે નમ્રતાથી હાથ જોડીને જવાબ આપ્યો, સાહેબ, એક દિવસ મારી આ ઈમાનદારી અને મહેનત જ મારી સાચી ઓળખ બનશે. ત્યાં જ ઓફિસનો એક ઘમંડી કર્મચારી નાનજીભાઈ બોલી ઉઠ્યો, આવી ગયો આ ભિખારી. આના જૂના કપડાં જોઈને જ મારી તો સવાર બગડી જાય છે. મનીષે આ મેણું સાંભળ્યું, પણ તેણે કોઈ જવાબ આપ્યા વગર જ શાંતિથી પોતાનું કામ શરૂ કર્યું. સાંજે જ્યારે મનીષ થાકીને ઓફિસની નીચે આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની જૂની સાયકલ ત્યાં જગ્યા પર નહોતી. કોઈ તેની સાયકલ ચોરી ગયું હતું. મનીષ ભારે નિરાશ થઈ ગયો. ખિસ્સામાં માંડ 20 રૂપિયા બચ્યા હતા. તે ભારે પગલે ચાલતો ચાલતો નજીકના બસ સ્ટેન્ડ તરફ ગયો. બસ સ્ટેન્ડ પર ઘણી ભીડ છે. બસ સ્ટેન્ડ પર ઊભેલી યુવતીના હાથમાંથી અચાનક ફાઇલ છટકી ગઈ. પવનના જોરદાર સપાટાથી અંદરના બધા જ અગત્યના કાગળો સીધા મુખ્ય રસ્તા પર ઉડવા લાગ્યા. બરાબર એ જ સમયે સામેથી એક મોટી અને ભારે ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. એ યુવતી ડર અને ગભરામણના માર્યા મોટેથી બૂમ પાડી ઉઠી, અરે ભગવાન, કોઈ મદદ કરો, મારા ખૂબ જ અગત્યના કાગળો. મનીષે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર, પોતાના જીવની પરવા કર્યા વિના રસ્તાની બરાબર વચ્ચે દોડ મૂકી.
તેણે કૂદીને હવાના ઉડતા કાગળો પકડી લીધા. ટ્રક નીચે સાવ પાસેથી ધૂળ ઉડાડતી પ્રસાર થઈ ગઈ. આસપાસ ઊભેલા લોકોના જીવ ઘડીભર માટે તાળવે ચોંટી ગયા હતા. મનીષે રસ્તા પરથી ઊભા થઈ કપડાં ખંખેરીને કાગળો સરખા કર્યા અને યુવતીના હાથમાં આપ્યા. હળવા સ્વીટ સાથે તે બોલ્યો, લ્યો, ચિંતા ન કરતા, તમારો એક પણ કાગળ ઓછો નથી થયો. યુવતી હજુ પણ ધ્રુજી રહી હતી. તે ગુસ્સા અને ચિંતાના મિશ્રણ ભાવ સાથે બોલી, તમે પાગલ થઈ ગયા છો કે શું? જો હમણાં તમને કંઈક થઈ ગયું હોત તો? ટ્રક નીચે આવી ગયા હોત તો? મનીષે અત્યારે શાંતિથી અને આંખોમાં સચ્ચાઈ સાથે જવાબ આપ્યો, જો કોઈની મહિનાઓની મહેનત બચી જતી હોય તો થોડું જોખમ ખેડવામાં મને કોઈ નુકસાન નથી દેખાતું. યુવતી મનીષની આ સાદગી, નિસ્વાર્થ ભાવના અને ઈમાનદારી પર અંદરથી વારી ગઈ. તેણે પોતાનો હાથ લંબાવતા નરમાશથી કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારો જીવ બચાવવા જેવું જ કામ કર્યું છે. મારું નામ રીટા છે અને તમારું નામ શું છે? મારું નામ મનીષ. બંને વચ્ચે થોડી વાતો થઈ. જાણવા મળ્યું કે બંને એક જ વિસ્તારમાં જતા હતા. બસ આવતા જ બંને અંદર ચડ્યા. બસમાં ભારે ભીડ હોવાથી માત્ર એક જ સીટ ખાલી હતી. મનીષે રીટાને બેસવા કહ્યું, પણ રીટાએ એ સીટ એક ઊભા રહેલા વૃદ્ધ દાદીને બેસવા માટે આપી દીધી. મનીષને રીટાનો આ દયાળુ સ્વભાવ ખૂબ ગમી ગયો. આખી સફર દરમિયાન બંને વચ્ચે વાતો થઈ. રીટાએ પૂછ્યું, તમારું સપનું શું છે? મનીષે કહ્યું, મારે બસ એટલું કમાવવું છે કે મારી માતાને ક્યારે પૈસા માટે કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. સફર પૂરી થતાં બંનેએ બસ સ્ટેન્ડ પર એકબીજાની વિદાય લીધી. મનીષના મનમાં પહેલીવાર કોઈ અજાણી છોકરી માટે આટલો આદર અને મીઠું આકર્ષણ ઊભું થયું હતું. તે મનમાં ને મનમાં મલકાતો અને આજના દિવસને યાદ કરતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. મનીષ ખુશ થતો ઘરે પહોંચ્યો. તેણે દરવાજો ખોલતા જ ઉત્સાહથી બૂમ પાડી, બા, જો આજે હું તારા માટે દવા સાથે તારી ભાવતી મીઠાઈ પણ લાવ્યો છું. આજે મને એક બહુ સારી વ્યક્તિ મળી ગઈ. પણ ઘરમાંથી કોઈ જ અવાજ ન આવ્યો. રોજ દરવાજે તેની રાહ જોતી માતા આજે દેખાઈ નહીં. મનીષે ચિંતામાં ઝડપથી બત્તી ચાલુ કરી. લાઇટ થતાં જ જે દ્રશ્ય તેણે જોયું તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હાથમાંથી મીઠાઈનું પડીકું છૂટીને નીચે પડી ગયું. કાંતાબેન જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા અને તેમના મોંમાંથી લોહી નીકળીને જમીન પર રેલાયું હતું. મનીષ સીધો એને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટર સાહેબ, જલ્દી કરો, મારી બાને બચાવી લો, એમને કંઈક થઈ ગયું છે. મનીષનો રડતો અને કાપતો અવાજ આખી હોસ્પિટલના શાંત વાતાવરણને ચીરી રહ્યો હતો. આ દ્રશ્ય જોનાર કોઈ પણ વ્યક્તિના હૃદયમાં ધ્રુજારી છૂટી જાય તેવી ગંભીરતા હતી. ડોક્ટરોની ટીમે તરત જ કાંતાબેનને આઈસીયુમાં લીધા. મનીષ બહાર જમીન પર ફસડાઈ પડ્યો. તેના મગજમાં વિચારોનું ભયંકર વાવાઝોડું ચાલતું હતું. થોડી વાર પછી એક ડોક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો અત્યંત ગંભીર હતો. જુઓ મનીષભાઈ, પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. ડોક્ટરે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું, તમારા માતાના હૃદયની નળીઓ સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગઈ છે. જો આવતીકાલ સાંજ સુધીમાં તેમનું મોટું ઓપરેશન નહીં થાય તો તેમને બચાવવા અશક્ય છે. મનીષે ધ્રુજતા અવાજે હાથ જોડીને પૂછ્યું, સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે? હું ગમે તેમ કરીને રાત દિવસ મજૂરી કરીને પૈસા લાવીશ. ઓપરેશન અને દવાનો કુલ ખર્ચ 15 લાખ રૂપિયા થશે. તમારે ગમે તેમ કરીને સવાર સુધીમાં એડવાન્સ જમા કરાવવા પડશે. ડૉક્ટરે નિસહાય ભાવે કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. 15 લાખ રૂપિયા. મનીષ માટે આ રકમ કોઈ આખું શહેર ખરીદવા બરાબર હતી. તેનો પગાર માત્ર 8,000 રૂપિયા હતો. તે ભીતના ટેકે જમીન પર બેસીને ધ્રુસકે રડી પડ્યો. હે ભગવાન, ગરીબોને આટલું મોટું દુઃખ કેમ આપે છે? હું ક્યાંથી લાવીશ આટલા બધા પૈસા? મારી બાને બચાવી લે ભગવાન. બીજી બાજુ રીટા હકીકતમાં શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ અને અબજોપતિ પરસોત્તમભાઈની એકની એક લાડકવાઈ દીકરી હતી. પણ તેને પોતાની અમીરીનો જરાય ઘમંડ નહોતો.
ગઈકાલથી તેના મગજમાંથી બસ સ્ટેન્ડ પર મળેલો મનીષનો ચહેરો જતો નહોતો. મનીષની એ નિસ્વાર્થ આંખો, એની જીવના જોખમે મદદ કરવાની ભાવના, આ બધું રીટાના હૃદયમાં એક અનોખી જગા બનાવી ચૂક્યું હતું. પપ્પા, હું થોડી વાર બહાર જઈ આવું છું, રીટાએ ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પરસોત્તમભાઈને કહ્યું. પરસોત્તમભાઈએ અખબારમાંથી નજર ઊંચી કર્યા વગર જ કડકાઈથી કહ્યું, દીકરી, સિક્યુરિટી ગાર્ડ અને મોટી ગાડી લઈ જજે. તું કોઈ સામાન્ય છોકરી નથી, આ શહેરના સૌથી મોટા માણસની દીકરી છે. પણ રીટા કોઈનું સાંભળ્યા વગર જ પાછળના દરવાજેથી સામાન્ય કપડાં પહેરીને મનીષને શોધવા નીકળી ગઈ. હોસ્પિટલની બહાર આવેલું એક નાનું શિવ મંદિર. મનીષ મંદિરના પગથિયા પર બેઠો હતો અને શૂન્ય મનસ્ક થઈને આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર નિરાશાના વાદળો હતા. પોતાના મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માંગીને થાકેલો મનીષ સાવ હારી ગયો હતો. કોઈએ તેને એક રૂપિયો પણ આપ્યો નહીં. ત્યારે જ અચાનક પાછળથી એક મધુર અવાજ આવ્યો, મનીષ. મનીષે ચોંકીને પાછળ જોયું તો સામે રીટા ઊભી હતી. મનીષની લાલ અને સૂજેલી આંખો જોઈને રીટાનું હૃદય કંપી ગયું. શું થયું મનીષ? તું કેમ રડે છે? રીટાએ તેની પાસે બેસતા અત્યંત લાગણીથી પૂછ્યું. મનીષ હવે પોતાને રોકી ન શક્યો. તેણે રીટાની સામે પોતાની બધી જ પીડા ઠાલવી દીધી. માતાની બીમારી અને 15 લાખ રૂપિયાની જરૂરિયાત વિશે સાંભળીને રીટાને ખૂબ આઘાત લાગ્યો. રીટાએ મનીષના ખંભા પર હાથ મૂકીને હિંમત આપતા કહ્યું, તું ચિંતા ન કર મનીષ, ભગવાન બધું સારું કરશે. હું તારી સાથે છું, હું તારી મદદ કરીશ. આ એ જ ક્ષણ હતી જ્યાં બંનેના હૃદય એકબીજા સાથે એક અતૂટ વિશ્વાસ અને પ્રેમથી જોડાઈ ગયા. રીટાએ મનમાં નક્કી કરી લીધું કે તે ગમે તેમ કરીને પોતાના પિતા પાસેથી પૈસા લઈને મનીષની મદદ કરશે. રાતનો અંધકાર, રસ્તા પર કોઈ હલનચલન નથી. મનીષ હોસ્પિટલ તરફ એકલો ચાલીને જઈ રહ્યો હતો. મનીષના મનમાં થોડી આશા જાગી હતી. અચાનક એક કાળા રંગની મોટી અને મોંઘી કાર પૂરઝપાટે આવીને મનીષની બરાબર સામે ઊભી રહી ગઈ. કારના ટાયરનો કાન ફાડી નાખે તેવો અવાજ આવ્યો. કારના દરવાજા ખુલ્યા અને અંદરથી કાળા કપડાં પહેરેલા 2 અટ્ટાકટ્ટા સિક્યુરિટી ગાર્ડ બહાર આવ્યા. મનીષ કંઈ સમજે તે પહેલાં જ એક માણસે મનીષનો કોલર પકડ્યો અને તેને જબરદસ્તીથી ઢસડીને કારની અંદર ફેંકી દીધો. કોણ છો તમે લોકો? મને ક્યાં લઈ જાઓ છો? મારી બા હોસ્પિટલમાં એકલી છે, મનીષે ગભરાઈને બૂમો પાડી. કારની આગળની સીટ પર બેઠેલા એક પ્રચંડ માણસે પાછળ ફરીને ક્રૂરતાથી હસીને કહ્યું, તારી હોશિયારી અને તારી આશાઓ બંનેની કિંમત ચૂકવવાનો સમય આવી ગયો છે છોકરા. તારી ઓકાત ભૂલી ગયો છે તું? ગરીબોને સૌથી મોટો શ્રાપ એ છે કે એ માણસ પ્રેમ તો કરી શકે છે પણ તેને નિભાવી નથી શકતો. એક ભારે, કઠોર અને અહંકારથી ભરેલો અવાજ રૂમમાં ગુંજ્યો. આ અવાજ સાંભળીને સોફા પર બેઠેલી વ્યક્તિએ પાછળ ફરીને જોયું. મને આશ્ચર્યથી જોઈ રહ્યો. આ બીજું કોઈ નહીં પણ શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રીટાના પિતા પરસોત્તમભાઈ હતા. પરસોત્તમભાઈ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને ધીમા પગલે મનીષ પાસે આવ્યા. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીના જીવનમાં આવવાની? તું એક ભિખારી છે અને મારી દીકરી એક અબજોપતિની વારસદાર. તારી ઓકાત શું છે? મનીષે જમીન પરથી ઊભા થતા નિડરતાથી કહ્યું, સાહેબ, માણસની ઓકાત પૈસાથી નહીં પણ તેની ઈમાનદારી અને માણસાઈથી મપાય છે. મેં રીટાને કોઈ સપના નથી બતાવ્યા, એ જ મારી મદદ કરવા માગતી હતી. પરસોત્તમભાઈ જોરથી હસ્યા. તેમણે ટેબલ પર પડેલી એક મોટી બેગ ખોલી. અંદર કડકડતી નોટાના બંડલ હતા. આમાં 50 લાખ રૂપિયા છે. તારી માના ઓપરેશન માટે 15 લાખ અને બાકીના તારી નવી જિંદગી માટે. આ પૈસા લઈને અને મારી દીકરીની જિંદગીમાંથી હંમેશા માટે દૂર ચાલ્યો જા. મનીષે ગુસ્સામાં કહ્યું, પ્રેમ કોઈ બજારની વસ્તુ નથી સાહેબ, જે તમે તમારા પૈસાથી ખરીદી શકો. પરસોત્તમભાઈએ આંખો કાઢીને કહ્યું, પ્રેમ વેચાતો નથી પણ મજબૂરી ચોક્કસ વેચાઈ જાય છે છોકરા. જો તું મારી વાત નહીં માને
તો યાદ રાખજે, કાલે સવારે તારી માની લાશ હોસ્પિટલમાંથી બહાર આવશે. પણ મારી એક શરત છે, તારે રીટાને એવો વિશ્વાસ આપવાનો છે કે તું તેને પ્રેમ નથી કરતો, તું માત્ર પૈસા માટે નાટક કરતો હતો. જો રીટાને જરા પણ શંકા ગઈ તો તારી માં જીવતી નહીં રહે. હોસ્પિટલની બહારનો એક નાનો બગીચો. સવારનો સમય હતો. રીટા ખુશ થતી આવે છે. તેના હાથમાં પૈસાની એક નાની બેગ હતી. મનીષ એક ઝાડ પાસે પથ્થરની જેમ સ્થિર ઊભો હતો. મનીષ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો હતો. એક તરફ તેની બીમાર માતાનો શ્વાસ હતો અને બીજી તરફ તેનો પહેલો અને સાચો પ્રેમ. તેણે પોતાની માતાને બચાવવા માટે પોતાના હૃદયનો સોદો કરી લીધો હતો. રીટાએ દોડીને મનીષ પાસે આવતા કહ્યું, મનીષ, જો હું મારા પપ્પા પાસેથી પૈસા લઈ આવી, હવે કાંતાબેનને કંઈ નહીં થાય, આપણે તરત જ ઓપરેશન કરાવીશું. મનીષે પોતાની આંખમાં આંસુ છુપાવતા અને ચહેરા પર પરાણે ગુસ્સો લાવતા કઠોર અવાજે કહ્યું, મારે તારા પૈસાની કોઈ જરૂર નથી રીટા, મને મારા પૈસા મળી ગયા છે. રીટાને કંઈ સમજાયું નહીં. શું બોલે છે તું? અને આ તું મારી સાથે આંખ કેમ નથી મિલાવતો? મનીષે પોતાનું હૃદય પથ્થરનું કરીને કહ્યું, રીટા, હું તને ક્યારેય પ્રેમ નહોતો કરતો. હું તો માત્ર તારી અમીરી જોઈને તારી સાથે સમય પસાર કરતો હતો. મને કોઈ બીજા પાસેથી 50 લાખ રૂપિયા મળી ગયા છે. હવે તારી કોઈ જરૂર નથી. આથી મારો ચહેરો ક્યારે જોવા ન આવતી. આ સાંભળીને રીટાના હાથમાંથી પૈસાની બેગ નીચે પડી ગઈ. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થતો. તું જૂઠું બોલે છે મનીષ, મેં તારી આંખોમાં સાચો પ્રેમ જોયો છે. રીટાએ રડતા રડતા બૂમ પાડી. આંખો પણ છેતરી શકે છે રીટા, જતી રહી અહીંથી. મનીષે મોઢું ફેરવી લીધું. રીટાએ ગુસ્સા અને ભયંકર દુઃખ સાથે મનીષના ગાલ પર એક જોરદાર લાફો માર્યો. આથી તું મારા માટે મરી ગયો છે મનીષ, હું તારો ચહેરો ક્યારેય નહીં જોઉં. રીટા રડતી રડતી ત્યાંથી દોડી ગઈ. મનીષ ત્યાં જ ઘૂંટણીએ પડીને ધ્રુસકે રડી પડ્યો. તેણે રીટાને નહીં પણ ખુદને હંમેશા માટે ગુમાવી દીધો હતો. મનીષ આંસુ લૂંટતા લૂંટતા 50 લાખની બેગ લઈને હોસ્પિટલની અંદર ગયો. તે કાઉન્ટર પર પૈસા જમા કરવા જઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક આઈસીયુનો દરવાજો જોરથી ખુલ્યો. એક નર્સ ગભરાયેલી હાલતમાં દોડતી બહાર આવી. મનીષભાઈ, જલ્દી અંદર આવો, તમારી માતાના મશીનમાં અચાનક જ. નર્સ આગળ કંઈ બોલી જ ન શકી. મનીષે પોતાનો પહેલો પ્રેમ કુરબાન કર્યા પછી પણ પોતાની માતાને હંમેશા માટે ગુમાવી દીધી. શું પેલા 50 લાખ રૂપિયા કોઈ કામના ન રહ્યા? મનીષ જમીન પર બેસીને ભગવાનને કરગરી રહ્યો હતો. હે ભગવાન, મારી બાને લઈ જઈશ તો હું જીવતો લાશ બની જઈશ, એને પાછી આપી દે. ડૉક્ટરે છેલ્લો અને જોરદાર ઝટકો આપ્યો અને અચાનક મશીન પર ફરીથી ઉપર નીચે થતી લાઈનો દેખાવા લાગી. કાંતાબેનના શ્વાસ પાછા ફર્યા હતા. ડૉક્ટરે પરસેવો લૂંટતા મનીષને કહ્યું, તમારી માતાનો જીવ બચી ગયો છે, પણ હવે તેમને લાંબો આરામ જોઈએ. મનીષે રાહતનો શ્વાસ લીધો, પણ તેનું હૃદય રીટાની યાદમાં રડી રહ્યું હતું. માતાનો જીવ બચી ગયો હતો, પણ મનીષ અંદરથી મરી ચૂક્યો હતો. 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષમાં મનીષે દિવસ રાત જોયા વગર કાળી મજૂરી કરી. પરસોત્તમભાઈએ આપેલા પૈસામાંથી માતાનો ઈલાજ કરાવ્યા પછી જે રકમ વધી હતી તેમાંથી તેણે ટ્રાન્સપોર્ટનો એક નાનો ધંધો શરૂ કર્યો. પોતાના તૂટેલા હૃદયની બધી જ પીડા અને આગ તેણે પોતાની મહેનતમાં લગાવી દીધી. આજે મનીષ એક સામાન્ય કારકુનમાંથી શહેરનો એક જાણીતો અને મોટો વેપારી બની ગયો હતો. તેની પાસે મોટી ગાડી અને બંગલો હતો, પણ તેની આંખોમાં એક જૂની ઉદાસી હતી. કાંતાબેન હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતા, પણ તેઓ વારંવાર મનીષને પૂછતા કે તે આટલો ઉદાસ કેમ રહે છે. મનીષ હંમેશા વાત ટાળી દેતો. બીજી બાજુ રીટા 5 વર્ષમાં ક્યારેય દિલથી હસી નહોતી. મનીષના દગાએ તેને અંદરથી સાવ તોડી નાખી હતી. તેને લાગતું હતું કે દુનિયામાં કોઈ સાચો પ્રેમ કરતું જ નથી, બધા માત્ર પૈસાના જ સગા હોય છે. એક દિવસ પરસોત્તમભાઈ રૂમમાં આવ્યા અને બોલ્યા, દીકરી રીટા,
મેં તારા લગ્ન મારા એક મોટા બિઝનેસના પાર્ટનરના દીકરા સાથે નક્કી કર્યા છે. આવતા અઠવાડિયે જ તારા લગ્ન છે. રીટાએ કોઈ જ વિરોધ કર્યા વગર શાંત ભાવે માત્ર માથું હલાવીને કહ્યું, જેવી તમારી મરજી પપ્પા, મને કોઈ વાંધો નથી. તેના માટે હવે કોઈની સાથે જીવન જીવવું એ માત્ર એક ફરજ હતી, પ્રેમ નહીં. લગ્નના દિવસની સવાર હતી. મનીષ પોતાના કામે બહાર ગયો હતો. કાંતાબેન મનીષના રૂમની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે કબાટમાંથી એક જૂની ધૂળ ખાધેલી ડાયરી નીચે પડી. ડાયરી ખુલી ગઈ અને કાંતાબેનની નજર એક પાના પર ગઈ. એમાં મનીષના અક્ષરોમાં લખ્યું હતું, આજે મેં મારી બાના જીવ માટે મારા પ્રેમને વેચી દીધો. પરસોત્તમભાઈએ મને 50 લાખ આપીને રીટાથી દૂર કરી દીધો. રીટા મને નફરત કરે છે, પણ હું તેને કહેવા માંગુ છું કે મેં ક્યારેય દગો નથી કર્યો. મારી મજબૂરી હતી. આ વાંચીને કાંતાબેનના હાથમાંથી ડાયરી છટકી ગઈ. તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. મારા દીકરાએ મારો જીવ બચાવવા આટલું મોટું બલિદાન આપ્યું અને હું 5 વર્ષથી અજાણ રહી. તેમને યાદ આવ્યું કે આજે જ અખબારમાં રીટાના લગ્નના સમાચાર છપાયા હતા. કાંતાબેને તરત જ નિર્ણય લીધો. તેઓ ઝડપથી ઘરની બહાર નીકળ્યા અને એક રિક્ષા રોકીને સીધા લગ્નના મંડપ તરફ જવા રવાના થયા. થોડીવાર પછી મનીષ ઘરે આવ્યો. તેણે રૂમમાં ખુલી પડેલી ડાયરી જોઈ. તે સમજી ગયો કે તેની માતાને બધું સત્ય ખબર પડી ગઈ છે. ઘરના નોકરે કહ્યું કે કાંતાબેન ખૂબ ઉતાવળમાં રીટાબેનના લગ્નના સ્થળે ગયા છે. મનીષ ગભરાઈ ગયો. ઊભા રહો, કોઈ આ લગ્ન અટકાવો. કાંતાબેનનો ધ્રુજતો પણ મક્કમ અવાજ આખા મંડપમાં ગુંજી ઉઠ્યો. આ અવાજ સાંભળતા જ શરણાઈના સૂર અચાનક બંધ થઈ ગયા. 1000થી વધુ મહેમાનોથી ભરેલા પંડાલમાં શમશાન જેવી ભયાનક શાંતિ છવાઈ ગઈ. બધાની નજર દરવાજા તરફ ગઈ. રીટાએ પોતાની ઝૂકેલી આંખો ઊંચી કરી. વરરાજા અને તેનો પરિવાર પણ આશ્ચર્યમાં પડી ગયો કે આ બધું શું થઈ રહ્યું છે. પરસોત્તમભાઈ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. તેમણે તાળુકીને બૂમ પાડી, કોણ છે આ ગાંડીબાઈ અને આને અંદર કોણે આવવા દીધી? સિક્યુરિટી, આ ભિખારણને ધક્કા મારીને બહાર કાઢો. આજે મારી દીકરીના લગ્ન છે, કોઈ તમાશો નથી ચાલતો અહીંયા. કાંતાબેન જરાય ડર્યા વગર આગળ વધ્યા અને રડતા રડતા બોલ્યા, હું કોઈ ભિખારણ નથી પરસોત્તમભાઈ. હું એ મનીષની માં છું, જેનો સાચો પ્રેમ તમે તમારા પાપના પૈસાથી ખરીદી લીધો હતો. મનીષ નામ સાંભળતા જ રીટાના હાથમાંથી પૂજાનો સામાન નીચે પડી ગયો. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે પોતાની જગ્યા પરથી ઊભી થઈ. પરસોત્તમભાઈના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. પોતાનો ભાંડો ફૂટી જશે એવા ડરથી તેણે તરત જ 4-5 સિક્યુરિટી ગાર્ડને ઇશારો કર્યો. ગાર્ડ દોડીને આવ્યા અને કાંતાબેનને બંને હાથ પકડીને તેમને ઘસડીને બહાર લઈ જવા લાગ્યા. કાંતાબેન બૂમો પાડતા રહ્યા, દીકરી રીટા, મારી વાત સાંભળ. મારા છોકરાએ તને દગો નથી આપ્યો. એણે તો મારો જીવ બચાવવા મોટું બલિદાન આપ્યું છે. ગાર્ડ્સ કાંતાબેનને જમીન પર ફેંકે તે પહેલાં જ એક મજબૂત હાથે એક ગાર્ડનો કોલર પકડ્યો અને તેને હવામાં ઉછાળીને દૂર ફેંકી દીધો. આ એ જ ક્ષણ હતી જ્યાંથી આપણી વાર્તા શરૂ થઈ હતી. તે યુવાન મનીષ હતો, પણ આ 5 વર્ષ પહેલાંનો ગરીબ મનીષ નહોતો. આજે તેણે મોંઘા સૂટ પહેર્યો હતો અને તેની આંખોમાં એક અલગ જ આગ હતી. મનીષે પોતાની માતાને સન્માનથી ઊભી કરી. પછી તેણે પરસોત્તમભાઈની આંખમાં આંખ નાખીને ગર્જના કરી, મારી બાને હાથ લગાવવાની ભૂલ ક્યારેય ન કરતા પરસોત્તમભાઈ. 5 વર્ષ પહેલાં હું ગરીબ હતો એટલે તમે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો, પણ આજે હું તમારો અહંકાર તોડવા આવ્યો છું. આખો મંડપ આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. રીટા દોડીને મંડપમાંથી નીચે ઉતરી અને મનીષની સામે આવીને ઊભી રહી. તેની આંખોમાં સવાલોનું વાવાઝોડું હતું અને અંદરથી તે ધ્રુજી રહી હતી. આ બધું શું છે મનીષ? કાંતાબેન શું કહેતા હતા? તું શા માટે પાછો આવ્યો છે? રીટાએ રડમસ અને પીડા ભરેલા અવાજે પૂછ્યું. મનીષની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ભારેએ કહ્યું,
રીટા, 5 વર્ષ પહેલાં મારી બા હોસ્પિટલમાં મોત સામે લડી રહી હતી. ઓપરેશન માટે 15 લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે તારા પિતાએ મને 50 લાખ રૂપિયા આપીને શરત રાખી હતી કે હું તને હંમેશા માટે છોડી દઉં અને તારી સામે નફરતનું નાટક કરું. જો હું એમ ન કરત તો મારી બા આજે જીવતી ન હોત. મેં તને દગો નહોતો આપ્યો રીટા. મેં માત્ર મારી બાનો જીવ બચાવ્યો હતો. આ 5 વર્ષ હું તારી યાદમાં રોજ થોડો થોડો મળ્યો છું. આ કડવું અને આઘાતજનક સત્ય સાંભળીને રીટાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે અવાક થઈને પોતાના પિતા પરસોત્તમભાઈ તરફ જોવા લાગી. શું આ સાચું છે પપ્પા? તમે મારા સાચા પ્રેમનો સોદો કર્યો હતો. તમે મારી જિંદગી બરબાદ કરી નાખી. રીટાએ રડતા રડતા ચીઝ પાડી. પરસોત્તમભાઈ બરાબરના ફસાયા હતા. મહેમાનો અને શહેરના મોટા વેપારીઓની વચ્ચે તેમની ભારે બદનામી થઈ રહી હતી. વરરાજાનો પરિવાર પણ ગુસ્સામાં આવી ગયો હતો. અચાનક પરસોત્તમભાઈનો ગુસ્સો કાબૂની બહાર થઈ ગયો. પોતાની આબરૂ બચાવવા અને મનીષનો અવાજ હંમેશા માટે દબાવી દેવા પરસોત્તમભાઈએ પોતાના અંગત બંદૂકધારી માણસોને ઇશારો કર્યો. 4 ખતરનાક ગુંડાઓએ પોતાની બંદૂકો સીધી મનીષ અને કાંતાબેન તરફ તાકી દીધી. તું મારી આબરૂ ધૂળમાં નહીં મેળવી શકે મનીષ. આજે આ મા દીકરો બંને અહીંથી જીવતા પાછા નહીં જાય. પરસોત્તમભાઈએ રાક્ષસી અવાજમાં હુકમ આપ્યો. બંદૂકનો ઘોડો દબાવવાનો અવાજ આવ્યો. બંદૂકનો અવાજ સાંભળીને પણ મનીષ જરાય ડર્યો નહીં. તેણે ધીમેથી પોતાની માતા કાંતાબેનને પોતાની પાછળ કરી દીધા અને પોતે એકદમ આગળ આવીને છાતી કાઢીને ઊભો રહ્યો. તેની આંખોમાં મોતનો કોઈ જ ડર નહોતો. ચલાવો ગોળી પરસોત્તમભાઈ. મનીષે વીજળીના કડાકા જેવા અવાજે પડકાર ફેંક્યો. 5 વર્ષ પહેલાં તમે મારા હૃદય પર ગોળી ચલાવી જ હતી. આજે મારા શરીર પર પણ ચલાવી દો. પણ યાદ રાખજો, ગોળીઓથી તમે માત્ર શરીર ખતમ કરી શકશો, પણ મારી અને રીટાની વચ્ચેનો એ સાચો પ્રેમ ક્યારેય નહીં મરે. તમારો આ અહંકાર તમને જ એક દિવસ બાળીને ખાક કરી નાખશે. પરસોત્તમભાઈની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેઓ ગુસ્સામાં ગુંડાઓને ગોળી ચલાવવાનો આદેશ આપવા જ જઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક રીટા વીજળીની ઝડપે દોડી અને મનીષની બરાબર સામે આવીને ઊભી રહી ગઈ. તેણે પોતાના બંને હાથ ફેલાવી દીધા. જો તમારે મનીષને ગોળી મારવી જ હોય પપ્પા, તો પહેલાં તમારે મને મારવી પડશે. રીટાએ રડતા રડતા પણ એકદમ મક્કમ અવાજે કહ્યું. આ દ્રશ્ય જોઈને આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો. પરસોત્તમભાઈના હાથમાં ધ્રુજવા લાગ્યા. જે દીકરી માટે તેઓ બધું જ કરવા તૈયાર હતા, એ જ દીકરી આજે તેમની ગોળીઓ સામે ઢાલ બનીને ઊભી હતી. ખસી જા ત્યાંથી રીટા. આ ભિખારી તને ફોસલાવી રહ્યો છે. હું તારા ભલા માટે જ આ બધું કરું છું. પરસોત્તમભાઈએ બરાડીને કહ્યું. ભલું? તમે મારું ભલું ઈચ્છો છો પપ્પા? રીટાની આંખોમાં આદરની જગ્યાએ નફરત દેખાવા લાગી. તમે તો માત્ર તમારા પૈસા અને અહંકારને પ્રેમ કરો છો. તમે મારા પ્રેમને બજારમાં વેચાતો સામાન સમજીને ખરીદી લીધો. મારી ખુશીઓ છીનવી લીધી. 5 વર્ષથી હું માત્ર એક જિંદગી વિતાવી રહી હતી, જીવતી નહોતી. જો મનીષ આજે પાછો ન આવ્યો હોત તો હું કોઈ બીજાની સાથે ફેરા ફરીને આખી જિંદગી નર્ક સમાન જીવી હોત. આ તમારો પ્રેમ નથી પપ્પા, આ તમારો સ્વાર્થ છે. રીટાના આ શબ્દો પરસોત્તમભાઈના કાનમાં શીશાની જેમ રેડાયા. તેમને પહેલીવાર અહેસાસ થયો કે તેમણે પોતાની દીકરી સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. તે જ સમયે વરરાજા અને તેનો પિતા આગળ આવ્યા. વરરાજાના પિતાએ ગુસ્સામાં કહ્યું. પરસોત્તમભાઈ, આ બધું શું નાટક ચાલી રહ્યું છે? તમારી દીકરી કોઈ બીજાને પ્રેમ કરે છે અને તમે અમને અંધારામાં રાખીને અમારા દીકરા સાથે એના લગ્ન કરાવી રહ્યા હતા. આ તો અમારી સાથે મોટો દગો છે. પરસોત્તમભાઈ કંઈ બોલી શક્યા નહીં. વરરાજાએ રીટા તરફ જોઈને કહ્યું. રીટા, હું તને બહુ સારી રીતે સમજું છું. જેને હૃદયથી પ્રેમ કરતા હોઈએ તેના વિના જીવવું અશક્ય છે. મને તારા અને મનીષના પ્રેમ માટે પૂરતો આદર છે. હું આ લગ્ન તોડી રહ્યો છું.
આટલું કહીને વરરાજા અને તેનો પરિવાર ગુસ્સામાં મંડપ છોડીને જતા રહ્યા. હવે મંડપમાં માત્ર પરસોત્તમભાઈ, તેમના ગુંડાઓ મનીષ, કાંતાબેન અને રીટા જ બચ્યા હતા. પરસોત્તમભાઈ હારી ગયા હતા. તેમનો ઘમંડ ચૂરચૂર થઈ ગયો હતો. તેમણે ધીમેથી પોતાના માણસોને બંદૂક નીચે રાખવાનો ઈશારો કર્યો. તેઓ પોતાની ખુરશી પર ફસડાઈ પડ્યા અને પોતાના બંને હાથ વડે ચેડો ઢાંકી દીધો. રીટાએ મનીષના હાથ પકડી લીધા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મને માફ કરી દેજે મનીષ, રીટાએ રડતા રડતા કહ્યું. હું તારો સાચો પ્રેમ સમજી જ ન શકી. મેં તને કેટલી નફરત કરી, કેટલો ખોટો સમજ્યો. તું તારી બા માટે આટલી મોટી પીડા સહન કરતો રહ્યો અને હું તને દગાબાજ સમજતી રહી. હું કેટલી મોટી મૂર્ખ હતી. મનીષે પ્રેમથી રીટાના આંસુ લૂંટતા કહ્યું. ના રીટા, એમાં તારો કોઈ વાંક નહોતો. પરિસ્થિતિ જ એવી હતી કે તારે મારા પર શંકા કરવી જ પડે. પણ હવે બધું સારું થઈ ગયું છે. સાચો પ્રેમ હંમેશા અગ્નિ પરીક્ષામાંથી જ પાર ઉતરે છે. રીટાએ તરત જ કાંતાબેનના ચરણ સ્પર્શ કર્યા. કાંતાબેને વહાલથી રીટાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. મારી દીકરી, તને પાછી મેળવીને મારા મનીષને તેનું હસતું જીવન પાછું મળી ગયું છે. હવે કોઈ તમને અલગ નહીં કરી શકે. મનીષ ધીમા પગલે ચાલતો ચાલતો પરસોત્તમભાઈ પાસે ગયો. તેણે પોતાના ખિસ્સામાંથી એક ચેક કાઢ્યો અને પરસોત્તમભાઈની સામે ટેબલ પર મૂક્યો. આ શું છે? પરસોત્તમભાઈએ માથું ઊંચું કરીને આશ્ચર્યથી પૂછ્યું. તમારા 50 લાખ રૂપિયા સાહેબ, પૂરા વ્યાજ સાથે, મનીષે અત્યંત શાંતિથી પણ દ્રઢ અવાજે કહ્યું. 5 વર્ષ પહેલાં મેં મારી બાના ઈલાજ માટે તમારા પૈસા લીધા હતા, પણ એ પછી મેં દિવસ રાત કાળી મજૂરી કરી છે. આજે હું એક સામાન્ય કારકુન નથી, પણ એક મોટી ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક છું. આ પૈસા મારી મહેનતની કમાણીના છે, કોઈ ભીખના નથી. પરસોત્તમભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. જે યુવાનને તેઓ કાયમ ભિખારી અને ગરીબ કહીને અપમાનિત કરતા હતા, તે આજે તેમની સામે પૂરા આત્મવિશ્વાસથી ઊભો હતો અને તેમના જ પૈસા વ્યાજ સાથે પાછા આપી રહ્યો હતો. આ દ્રશ્યે તેમના અહંકારના છેલ્લા કિલ્લાને પણ તોડી નાખ્યો. મને માફ કરી દે દીકરા. પરસોત્તમભાઈની આંખમાંથી પહેલી વાર પસ્તાવાના આંસુ વહી નીકળ્યા. તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને મનીષની સામે હાથ જોડીને ઊભા રહ્યા. હું પૈસાના નશામાં આંધળો થઈ ગયો હતો. હું ભૂલી ગયો હતો કે પૈસાથી બધું ખરીદી શકાય, પણ સાચો પ્રેમ અને ઈમાનદારી ક્યારેય નહીં. તે આજે મારી આંખો ખોલી નાખી છે. પરસોત્તમભાઈ રીટા પાસે ગયા અને તેને ગળે લગાવી લીધી. દીકરી, મેં તારી ખુશીઓ છીનવવાનો પ્રયાસ કર્યો. હું બહુ ખરાબ પિતા સાબિત થયો છું. શું મને માફ કરી શકીશ? રીટાએ રડતા રડતા પિતાના આંસુ લૂછ્યા. પપ્પા, તમે તમારી ભૂલ સ્વીકારી લીધી. એ જ મારા માટે બહુ મોટું છે. હું તમને ક્યારેય નફરત નથી કરી શકતી. પરસોત્તમભાઈએ કાંતાબેન સામે જોઈને કહ્યું. બેન, તમારા દીકરાએ જે સંસ્કાર અને ઈમાનદારી બતાવી છે તે દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં મોટી છે. શું તમે મારી દીકરીને તમારી વહુ તરીકે સ્વીકારશો? કાંતાબેને હસીને માથું હલાવ્યું. દીકરી તો પહેલેથી જ મારી વહુ છે. એના વિના આ ઘર અને મારો મનીષ બંને અધૂરા હતા. મંડપમાં ફરીથી ખુશીઓનો માહોલ છવાઈ ગયો. જે લગ્ન થોડીવાર પહેલાં એક સોદો લાગતા હતા, તે હવે સાચા પ્રેમ અને પરિવારનો મિલનનો ઉત્સવ બની ગયા. મનીષ અને રીટાએ એકબીજાનો હાથ પકડ્યો. 5 વર્ષની લાંબી જુદાઈ અને સંઘર્ષ પછી અંતે પ્રેમની જીત થઈ હતી. થોડા દિવસો પછી મનીષ અને રીટાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. પરસોત્તમભાઈએ મનીષને પોતાની કંપનીનો ભાગીદાર બનાવવા માંગ્યો, પણ મનીષે નમ્રતાથી ના પાડી દીધી. તેણે પોતાની મહેનતથી ઊભી કરેલી કંપનીને જ આગળ વધારવાનું નક્કી કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ ક્યારેય પૈસાથી તોલી શકાતો નથી. ગરીબી એ માણસની સ્થિતિ છે, તેની ઓળખ નથી. અને જ્યારે પ્રેમમાં ઈમાનદારી, બલિદાન અને વિશ્વાસ હોય, ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને હરાવી શકતી નથી. પૈસા માત્ર સુખ આપી શકે છે, પણ શાંતિ અને સાચી ખુશી તો પરિવાર અને સંબંધોમાં જ રહેલી છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય
તો વિડીયોને એક લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.